નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ, નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે। તેમજ આ શુભ પર્વ ઉપર જો ઘરમાં તમે આ પ્રકારના કામ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે અને ઘરની લક્ષ્મી પણ નહીં ટકી શકે। કારણ કે મિત્રો, જો તમે મકર સંક્રાંતિ જેવા શુભ પર્વ ઉપર આ પ્રકારના કામ કરો છો તો મિત્રો તમારા ઘરમાં વાસ્તુદોષ લાગી શકે છે કે જેના લીધે તમારે ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તેમજ મિત્રો ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે। આથી મિત્રો ભૂલથી પણ તમે આવનારી મકર સંક્રાંતિના શુભ પર્વ ઉપર આ પ્રકારના કામ ભૂલથી પણ ન કરતા, નહીં તો સૂર્યદેવ તેમજ શનિદેવ તમારી ઉપર ક્રોધિત થશે કે જેથી તમારા જીવનમાં બહુ મુશ્કેલી આવશે। તેની સાથે જ મિત્રો તમારે મકર સંક્રાંતિના દિવસે એવા કયા શુભ કાર્યો કરવા કે જેથી સૂર્ય ભગવાન તેમજ શનિદેવની કૃપા તમને પ્રાપ્ત થાય અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। મિત્રો, મકર સંક્રાંતિ આપણા હિન્દુ ધર્મનો પ્રમુખ તહેવાર માનવામાં આવે છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના તહેવારનું બહુ જ ખાસ મહત્વ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્યદેવ ધનુ રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે મકર સંક્રાંતિ મનાવીએ છીએ। તો મિત્રો, આવી રીતે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। તેની સાથે જ મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ મકર સંક્રાંતિનો તહેવાર પંચાંગ પ્રમાણે આવનારી 14 જાન્યુઆરી 2025 મંગળવારના દિવસે મકર સંક્રાંતિ મનાવવામાં આવશે। તેમજ મિત્રો મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળનો સમય સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીનો રહેશે। એટલે કે મિત્રો તમે આ સમયમાં દાન પુણ્ય કરી શકો છો। તો મિત્રો આ સમયમાં સ્નાન, દાન અને ધાર્મિક કાર્યોનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો આ વસ્તુઓ કરવાથી ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખ દર્દ સમાપ્ત થઈ જાય છે। આના પછી મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર મકર સંક્રાંતિના દિવસે જ સૂર્યદેવ છે પોતાના પુત્ર શનિને મળવા માટે તેના ઘરે જાય છે। આના પછી મિત્રો મકર સંક્રાંતિનો દિવસ છે એ સૂર્યદેવને સમર્પિત છે। આટલા માટે મિત્રો મકર સંક્રાંતિના દિવસે આપણે સૂર્યદેવની પૂરા વિધિવિધાથી પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને પ્રસન્ન કરવા માટે લોકો ઘણી પ્રકારના ઉપાયો કરે છે। પણ મિત્રો શાસ્ત્રોમાં અમુક એવા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે કાર્ય આપણે ભૂલથી પણ મકર સંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ, નહીં તો મિત્રો ભગવાન સૂર્યદેવ અને ભગવાન શનિદેવ છે આપણી ઉપર ક્રોધિત થઈ શકે છે અને આપણે એના ક્રોધનો સામનો કરવો પડી શકે છે કે જેનાથી તમારે પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને મિત્રો તમને તમારા જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે। તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં પણ બાધા ઉત્પન્ન થઈ શકે છે। તો મિત્રો આવા સમયમાં આ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવશું કે મકર સંક્રાંતિના દિવસે એવા કયા કામો ન કરવા જોઈએ કે જે કામોને કરવાથી ઘરની આર્થિક પરિસ્થિતિ છે ખરાબ થઈ શકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાની સાથે ઘોર ગરીબી આવી શકે છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બનેલા રહે તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે મકર સંક્રાંતિના દિવસે એવા કયા કામો ભૂલથી પણ ન કરવા જોઈએ। તો મિત્રો પહેલું કાર્ય એ છે કે તમારી મકર સંક્રાંતિના દિવસે વાસી અને અશુદ્ધ ભોજન ભૂલથી પણ ન ખાવું જોઈએ।
મિત્રો, ધાર્મિક પરંપરાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે તાજું અને શુદ્ધ ભોજનનું સેવન કરવું એ અત્યાધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો મિત્રો, જો આવા સમયમાં તમારે મકર સંક્રાંતિના દિવસે વાસી અને અશુદ્ધ ભોજન કરવું એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ છે આપણું મન અને આત્માને શુદ્ધ કરવાનો અવસર આપણને પ્રદાન કરે છે. અને વાસી અને અશુદ્ધ ભોજન આપણે કરીએ છીએ તો તે આ પ્રક્રિયામાં બાધા સ્વરૂપ આડે આવે છે. તો મિત્રો, આ શુભ પર્વ ઉપર તમારે સાત્વિક ભોજન અને શુદ્ધ તાજું ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. તાજું ભોજન કરવાથી તમને શાંતિ અને શક્તિ મળે છે. તેની સાથે જ તમને ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, બીજું કામ એ છે કે તમારે ભૂલથી પણ મકર સંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. એટલે કે મિત્રો, મકર સંક્રાંતિના દિવસે જો દિવસ આઠમી જાય પછી તમારે ભોજન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય આથમી જાય પછી આપણે ભોજન કરીએ છીએ તો એવું મનાય છે કે ભગવાન સૂર્યદેવની કૃપા આપણને પ્રાપ્ત થઈ શકતી નથી. આથી જો તમે મકર સંક્રાંતિના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ગ્રહણ કરો છો તો મિત્રો, તમને તમારા જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે કે જેનાથી ઘરમાં અશાંતિનો માહોલ બનેલો રહે છે. તેની સાથે જ મિત્રો, ત્રીજું કામ છે એ છે કે તમારે મકર સંક્રાંતિના દિવસે મિત્રો નાહ્યા વગર એટલે કે સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો આ ભોજન છે એ ઝેર સમાન માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આપણા શાસ્ત્રોમાં અન્ન અને જળનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. આની સિવાય મિત્રો, જો તમે આ શુભ પર્વ ઉપર અન્ન અને જળનો બગાડ કરો છો તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. આથી તમારે આ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો તમારા ઘરમાં અન્ન ધનની બહુ કમી આવી શકે છે. તેની સાથે જ જો તમે આ શુભ પર્વ ઉપર તલ અને ગોળનું દાન કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે. પણ જો આ બે વસ્તુઓનો તમે બગાડ કરો છો અથવા તો એમ જ ફેંકી દો છો તો આ પાપ સમાન માનવામાં આવે છે. તો મિત્રો, તમારે આ શુભ પર્વ ઉપર અન્નો અને જળનો આદર કરવો જોઈએ. અથવા તો કોઈ જરૂરતમંદ વ્યક્તિ હોય તેને વહેંચવું જોઈએ. કારણ કે આને બહુ મોટો ધર્મ માનવામાં આવે છે. તેમજ મિત્રો, નંબર 4 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ એટલે કે ગરીબ અથવા તો કોઈ બ્રાહ્મણ અથવા તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરના આંગણે મકર સંક્રાંતિના દિવસે આવે છે તો તેને કોઈ પણ વસ્તુ આપ્યા વગર પાછો ન જવા દેવો જોઈએ. આવું કરવાથી તમે પાપના ભાગીદાર બની શકો છો અને મિત્રો, તમને તમારા જીવનમાં અશુભ પરિણામ જોવા મળી શકે છે. કારણ કે મિત્રો, ઉત્તરાયણના દિવસે દાન કરવું એને બહુ શુભ માનવામાં આવે છે. આથી જો તમે તમારા ઘરના આંગણે આવેલા કોઈ પણ વ્યક્તિને કંઈક અનાજ, ધન અથવા તો કોઈ પણ વસ્ત્રો અથવા કોઈ નાની વસ્તુઓનું દાન કરો છો તો ઈશ્વર તમારાથી બહુ પ્રસન્ન થઈ શકે છે. આથી મિત્રો, સૂર્યદેવ પણ તમારાથી પ્રસન્ન થઈને તેની કૃપા તમારી ઉપર વરસાવે છે. તેની સાથે જ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો, ભગવાન સૂર્યદેવ અને શનિદેવના ક્રોધનો સામનો પણ તમારે કરવો પડી શકે છે. તેની સાથે જ મિત્રો, પાંચમું કામ છે તેલનું આવે છે. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે તમારે તેલનું દાન અથવા તો તમારે કોઈની પાસેથી તેલ લેવું ન જોઈએ અને તેલ કોઈને દાનમાં પણ ન આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે તેલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આટલા માટે ઉત્તરાયણના દિવસે તમારે તેલનું દાન ન કરવું જોઈએ. કારણ કે મિત્રો, તેલનું દાન કરવાથી વ્યક્તિને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ જોવા મળી શકે છે. તેમજ નંબર 6 ઉપર આવે છે કે મિત્રો, આવા શુભ પર્વ ઉપર તમારે કોઈ પણ ગરીબ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ. મિત્રો, આ મકર સંક્રાંતિના પાવન પર્વ ઉપર જો તમે ગરીબને દાન પુણ્ય કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે અને સૂર્યદેવ છે આપણાથી પ્રસન્ન થાય છે. આથી જો તમે આ દિવસે આ ભૂલ કરો છો એટલે કે કોઈ ગરીબ વ્યક્તિનું અપમાન કરો છો તો મિત્રો, તમે પાપના ભાગીદાર બની શકો છો.
આથી તમારા ઘરની લક્ષ્મી પણ જતી રહે છે. જો તમે ગરીબ વ્યક્તિનું અપમાન કરો છો તો તમારા દેવી દેવતા છે એ પણ તમારાથી પ્રસન્ન થઈ શકતા નથી. જો કે મિત્રો, આજે જ નહીં પણ કોઈ પણ દિવસે તમારે અસહાય વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ, પણ આપણે તેને મદદ કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો, આ શુભ પર્વ ઉપર તમારે પોતાની વાણીમાં મધુરતા લાવવી જોઈએ. તેની સાથે જ મિત્રો, સાતમું કાર્ય એ છે કે તમારે અંધકારમાં ભોજન ન કરવું જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યદેવની ઉપાસનાનું બહુ ખાસ મહત્વ હોય છે. આથી આ તહેવાર છે એ સૂર્યદેવને સમર્પિત હોય છે. આટલા માટે સૂર્યાસ્ત પછી જો તમે ભોજન કરો છો તો આ બહુ પાપ માનવામાં આવે છે. તેની સાથે જ ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે અંધારામાં ભોજન ન કરવું જોઈએ, કારણ કે મિત્રો, જો તમે આ ભૂલ કરો છો તો આ વસ્તુ છે તમારી પાચન પ્રક્રિયા ઉપર નકારાત્મક પ્રભાવ પાડે છે. આથી મિત્રો, તમારે મકરસંક્રાંતિના દિવસે વહેલા જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી ભગવાન સૂર્યદેવને જળ ચડાવીને તેમજ અર્ઘ્ય અર્પણ કરીને પછી તમારે ભોજન કરી લેવું જોઈએ. આથી તમે મકરસંક્રાંતિના દિવસે જો સૂર્યદેવની હાજરીમાં જ ભોજન કરી લો છો તો મિત્રો, તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે મકરસંક્રાંતિના દિવસે બીજું કામ એ જ છે કે તમારે આ દિવસે લોખંડ અથવા તો લોખંડની બનેલી વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર લોખંડનો સંબંધ છે એ ભગવાન શનિદેવની સાથે હોય છે. તો આ દિવસે જો તમે લોખંડની વસ્તુ ખરીદો છો તો તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા અને શનિદોષ આવી શકે છે. એવું માનવામાં આવે છે કે લોખંડનો ઉપયોગ છે આ દિવસે દાનમાં કરવો જોઈએ, પણ લોખંડની વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. આથી જો તમે આ દિવસે લોખંડનું દાન કરો છો તો મિત્રો, શનિદેવ છે તમારાથી પ્રસન્ન થાય છે. આથી વ્યક્તિને તેના જીવનમાં શુભ પરિણામ જોવા મળી શકે છે. તેમજ મિત્રો, મકરસંક્રાંતિના દિવસે આઠમું કાર્ય એ છે કે તમારે ભૂલથી પણ અશુદ્ધ વસ્ત્રો આ દિવસે ન પહેરવા જોઈએ. આ દિવસે મિત્રો, પવિત્રતા અને સ્વચ્છતાનું વિશેષ મહત્વ હોય છે. તો જો તમે આ શુભ પર્વ ઉપર ગંદા અને અશુભ વસ્ત્રો પહેરો છો તો તે બહુ ઘોર પાપ માનવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો છો તો તે તમારા આત્માની શુદ્ધિ માટે બહુ શુભ મનાય છે. આના પછી મિત્રો, ગંદા વસ્ત્રો પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં અશુદ્ધતા આવી શકે છે. તેની સાથે જ મિત્રો, મકરસંક્રાંતિના દિવસે સફેદ અથવા તો હલકા રંગના વસ્ત્રો તમે પહેરો છો તો તેનું બહુ વિશેષ મહત્વ હોય છે. કારણ કે મિત્રો, આ વસ્તુ છે એ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, જો તમે મકરસંક્રાંતિના દિવસે અશુદ્ધ વસ્ત્રોની જગ્યાએ સ્વચ્છ કપડાં પહેરો છો તો તે બહુ શુભ મનાય છે. અને આ દિવસે તમારે પૂજા અર્ચનામાં પણ સમય વિતાવવો જોઈએ. આનાથી મિત્રો, તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, નવમું કાર્ય એ છે કે તમારે આ દિવસે તેલની ખરીદી ન કરવી જોઈએ. મિત્રો, એવું મનાય છે કે તેલને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે. આથી જો તમે મકરસંક્રાંતિના દિવસે તેલ ખરીદો છો અથવા તો તેનો ઉપયોગ કરો છો તો નકારાત્મક ઉર્જા છે એ વધી શકે છે. અને આ ભૂલ કરવાથી શનિદોષ પણ તમને લાગી શકે છે. પણ તમારે આ દિવસે તલનું તેલ છે એનું દાન તમારે આ દિવસે અવશ્ય કરવું જોઈએ. પણ જો તમે આ દિવસે તલનું તેલ ખરીદો છો તો તમારા ધનમાં હાનિ થઈ શકે છે. આટલા માટે મિત્રો, મકરસંક્રાંતિના દિવસે તેલ ખરીદવાથી તમારે બચવું જોઈએ. પણ તમારે કોઈ ગરીબ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને દાન અવશ્ય કરવું જોઈએ. આ કરવું તમારા માટે બહુ ફળદાયી મનાય છે. તેની સાથે જ મિત્રો, તમારે મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ વૃક્ષનું છેદન ન કરવું જોઈએ. એટલે કે તમારે આ શુભ પર્વ ઉપર કોઈ વૃક્ષને કાપવું ન જોઈએ. એવી માન્યતા છે કે જો તમે આ દિવસે કોઈ પણ વૃક્ષ કાપો છો તો તમારા જીવનમાં બાધા આવી શકે છે. તેની સાથે જ મિત્રો, તમારે આ દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ.
જો તમે આ ભૂલ કરો છો તો સૂર્યદેવની સાથે સાથે અન્ય દેવી દેવતા છે પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે કે જેનાથી તમારે તમારા જીવનમાં અશુભ પરિણામ ભોગવવા પડે છે। તેની સાથે જ મિત્રો તમારે મકર સંક્રાંતિના દિવસે મદિરાપાન અને માંસાહારને ગ્રહણ ન કરવું જોઈએ। જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે। તેની સાથે જ આ તહેવાર છે આપણું શરીર અને આપણા આત્માને શુદ્ધ કરવાનો અવસર પ્રદાન કરે છે। આથી જો મિત્રો તમે આ દિવસે આવી અશુભ વસ્તુ એટલે કે તામસિક ખોરાક તેમજ મદિરાપાનને ગ્રહણ કરો છો તો મિત્રો તમારો આત્મા છે અશુદ્ધ થઈ જાય છે કે જેથી મિત્રો તમને અશુભ પરિણામ જોવા મળી શકે છે। આથી મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે પોતાના શરીરને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે તમારે આ દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે કાળા વસ્ત્રોનું દાન છે ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે મિત્રો કાળા વસ્ત્રો છે તેને નકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। આથી મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમે પીળા વસ્ત્રો પહેરો છો તો તે સૌથી વધુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો તમારે આ દિવસે સૂર્યદેવની ઉપાસના અને તેના મંત્રોનો જાપ છે એ વિશેષ રૂપથી કરવો જોઈએ। તેમજ મિત્રો તમે જ્યારે પણ આ દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરો છો ત્યારે તમારે તેમાં સફેદ તલ નાખીને જળ અર્પણ કરવું જોઈએ। આવું કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ બનેલી રહે છે। તેની સાથે જ મિત્રો તમે જ્યારે પણ સૂર્યદેવને આ દિવસે જળ અર્પણ કરો છો તો તમારે તાંબાના લોટામાં જળ અર્પણ કરવું જોઈએ તે શુભ મનાય છે। આથી જો તમે આ દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની પૂજા આરાધના કરશો તો મિત્રો તમારી વર્ષો જૂની મનોકામના હશે એ પણ અવશ્ય પૂર્ણ થઈ શકે છે। અને આ દિવસે જો અમે તમને જે નિયમો જણાવ્યા એનું તમે પાલન કરશો તો મિત્રો સૂર્યદેવ છે તમારાથી પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।